તમારા અનુભવ પ્રમાણે સેવા એટલે શું? જો સેવા છે ને બે રીતે માણસ કરી શકે. એક શ્રમથી, એટલે પોતાના શરીર દ્વારા શ્રમ કરીને, ને એક કોઈને દાન કે આર્થિક મદદ કરીને, બે રીતે થઈ શકે. સેવા છે ને એમાં એક જ શબ્દ છે, નિસ્વાર્થ. જો તેમાં સ્વાર્થ ન હોય તો એ સેવા ગણાય, સ્વાર્થ આવી ગયો તો એ બિઝનેસ ગણાય. એટલે સેવામાં જો સ્વાર્થ ન હોય તો જ એને સેવા ગણવી. સેવા સાથે જો સ્વાર્થ ભળેલો હોય તો એ સેવા નથી, એ બિઝનેસ છે. અમે વર્ષોથી, મારા ફાધરે શાળા શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં ઘણા એવા ગરીબ બાળકોને છે જેને ફી વગરના પણ ભણાવ્યા છે, હાલમાં પણ ભણે છે, જેના પપ્પાની ગેરહાજરી છે. એવા ઘણા બધા બાળકો પણ અમારી શાળામાં ફ્રી ઓફ કોસ્ટમાં ભણે છે, અથવા અડધી ફીમાં ભણે છે. આર્થિક પરિસ્થિતિ થોડી સારી હોય તો અને અડધી ફી પણ ભણાવીએ છીએ. એટલે આ રીતે તો ફાધરની પહેલેથી જ જ્યારે શાળા શરૂ થઈ ત્યારથી આર્થિક મદદ કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું છે. એ સિવાય હમણાં અમે એક કેન્સર હોસ્પિટલ શરૂ કરી છે કે જેમાં કેન્સરના છેલ્લા સ્ટેજ પર જે વ્યક્તિઓ હોય કે જેને ઘરે સાચવવા પણ મુશ્કેલ હોય છે, ઘરે કોઈ સેવા ન કરી શકતા હોય, પીડાતા હોય, એવા 22 બેડની એક આશાદીપ કેન્સર સેન્ટર કરીને અમે હોસ્પિટલ શરૂ કરી છે. એ નિસ્વાર્થ ભાવે છે. એમાં કોઈ પણ પ્રકારનો કેશ લેવામાં આવતો નથી. એટલે કેશલેસ, એમાં કેશ કાઉન્ટર જ નથી. એમાં રહેવા, જમવાનું અને દવાનું બધું જ વસ્તુ ફ્રી આપવામાં આવે છે. અને એ અમારા આત્માને સંતોષ મળે, અમને મજા આવે છે કામ કરવામાં, એટલે માટે કરીએ છીએ. એમાં અમારો કોઈ સ્વાર્થ નથી. નિસ્વાર્થ ભાવે અમે એ સેવા કરીએ છીએ.